i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર। ધારાસભ્ય બચુભાઈ ખાબડના વિસ્તારમાં ભાજપને મોટો ફટકો। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાની નગરપાલિકાના સસ્પેન્ડ થયેલા 6 સભ્યોની ખાલી પડેલ જગ્યા પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો ગુમાવી પડી। 6 બેઠકોમાંથી ભાજપ 2, કોંગ્રેસ 2 અને આમ આદમી પાર્ટીએ 2 બેઠકો પર જીત મેળવી। વોર્ડ 1માં ભાજપના જયેન્દ્રસિંહ, વોર્ડ 4માં આપના નિધિ જૈન અને સલાબેન વિજયી બન્યા। વોર્ડ 5માં કોંગ્રેસના અક્ષય સુથાર અને લક્ષ્મીબેન તથા ભાજપના સાહિલ મોહનિયાની જીત। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને ફળી સફળતા। બંને પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ। હાલ નગરપાલિકાની 24 બેઠકોમાંથી ભાજપ પાસે 9, કોંગ્રેસ 5, આપ 2 અને 8 અપક્ષ સભ્યોનું સંખ્યાબળ 15નું થયું સંખ્યાબળ। બહુમતી માટે 13 બેઠકો જરૂરી હોવાથી ભાજપે સ્પષ્ટ બહુમતી ગુમાવી કાર્યકરોમાં સોપો પડી ગયો। હવે ભાજપ સત્તા જાળવી શકશે કે નહીં તેના પર સૌની નજર। પાલિકામાં શરૂ થશે જોડતોડની રાજનીતિ શરૂ થઈ શકે છે। હવે કોની બોડી નગરપાલિકામાં અરૂઢ થશે તેની રાહ જોવાઈ રહી છે અને તમામ પક્ષોના ઉત્સાહ જોવા મળ્યો છે। અનિલ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી 2026 અન્વયે આજ રોજ મતગણતરી યોજવામાં આવી। એમાં વોર્ડ નંબર 1માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4માં સરલાબેન રાજેશભાઈ મેડા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। આમ 2 સીટો બીજેપીના ફાળે, 2 સીટો કોંગ્રેસના ફાળે, 2 સીટો આમ આદમીના પક્ષના ફાળે જાય છે। આ તમામ મતગણતરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે દેવગઢ બારિયા મॉडल स्कूल खाते संपन्न કરવામાં આવી। आपको नाम? हितेश पवार। गांव में करप्शन बहुत ज़्यादा बढ़ गया था। मैं पहले भाजपा से बीजेपी से थी, पर वो लोग कुछ भी काम नहीं कर रहे थे, कुछ भी बोलते थे ना, इग्नोर ही करने का होता था। इसलिए अभी मैं आम आदमी पार्टी से एक कॉरपोरेशन का इलेक्शन जीती हूँ। वहाँ पर करप्शन बहुत ज़्यादा था, पर अब गांव के लोगों ने मुझे इतने वोट दे के जिताया है, उन सबका बहुत बहुत आभार व्यक्त